મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં જ હશો? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બિલેશ્વર મહાદેવે। ત્યાંથી જવાનું છે ભારોલી। ત્યાં ખોડિયારમાંનું મંદિર છે નાનું એવું, તો ત્યાં દર્શન કરવા જવાનું છે। તો મારા નણંદને આવેલા છે, પછી સામે મારા નણંદની ભાણકી છે, મારા જેઠની છોકરી છે, આ મારા નણંદ છે, સામે મારા હસબન્ડ બેઠા છે। તો અમે બધા જઈ રહ્યા છીએ ખોડિયારમાં દર્શન કરવા। તો તમારે દર્શન કરવા હોય તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। આનો એવો બગીચો છે જો, અને પાછળ ટાંકો ને એવું છે। જો અમે પહોંચી ગયા છીએ આ મંદિરે, પણ મંદિરે તાળું મારેલું છે, બહારથી દર્શન કરવા પડશે। જો તો તાળું મારેલું છે, અંદર દેખાય તો દેખાયું જેવા તેવા દેખાય છે। અહીંયા મંદિર છે નાનું, અહીંયા હનુમાન દાદા છે। તો દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો। મિત્રો, બિલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ ભારોલી। ત્યાં ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા જઈએ છીએ। તો ખોડિયારમાંના દર્શન કરવા માટે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો। તો મિત્રો, ફાઇનલી અમે ભારોલીના જ્યાં ખોડિયારમાં છે વેણવાળા ખોડિયારમાં ત્યાં અમે પહોંચી ગયા છીએ। મેન ગેટ તો છે અહીંયાથી અંદર છે ભારોલીના વેણવાળા આઈશ્રી ખોડિયાર માતાજીનું મંદિર। અહીંયા તળાવ છે, પણ અત્યારે ચોમાસા વગરનું પાણી નથી। તો અમે પહોંચી ગયા છીએ મંદિરમાં। અહીંયા પૂજારી છે અને ખોડિયારમાંનું મંદિર છે। તો જે ખોડિયારમાંને માનતા હોય તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી। તો મિત્રો, આ મોટો હોલ છે। તો બહારથી બધા જે માનતા કરવા આવે તો એ અહીંયા રાંધીને પછી જો એની મોટી મોટી સૂલ ગાળેલી છે, પછી બધા માનતાવાળા આવે ને બધા અંદર પ્રસાદી લેવા અહીંયા અંદર બેઠી। હવે ઉપર જે એક મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ છીએ। તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। મિત્રો, અમે પ્રદક્ષિણા કરીએ છીએ અને અહીંયા પાટાદેવની સમાધિ છે અંદર।
અહીંયા બધાને માનતા ને બધા ફોટા લગાડે છે નાના છોકરા. અહીંયા બધા ગરબાની એવું મૂકી છે તો ગરબા સરખું. તો અહીંયા ખોડિયારમાં મંદિર છે ત્યાંથી આમ ફરીને અહીંયા ઉપર ચડી હવે અમે ચામુંડા માતાજીનું મંદિર છે ત્યાં અમે પગે લાગવા આવ્યા છીએ તો દર્શન કરવા જઈએ છીએ. જો મિત્રો અંદર મંદિર છે ત્યાં બધા દર્શન કરવા આવેલા જ છે ને અમે દર્શન કરવા આવ્યા છીએ. ચામુંડાને જે માનતા હોય દર્શન કરી લેજો. ચામુંડા માતાનું મંદિર છે અંદર બધા દર્શન કરે છે. જે ચામુંડાને માનતા હોય એ બધા દર્શન કરી લેજો. અને હા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો આખું વ્લોગ જોવા માટે. જય માતાજી. હાલો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે ચપ્પલ પહેરીને. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અમે જઈ રહ્યા છીએ ઘરે અને વચમાં આજે મંદિર આવશે તો દર્શન કરવા જઈશું તો વ્લોગમાં લઈશ તો કન્ટિન્યુ બનાવી રહેજો. હેલો મિત્રો તો હવે અમે ફાઇનલ લેવા ઘરે જઈ રહ્યા છીએ. દરવાજાની બહાર પાછા નીકળી જઈશું. જો અહીંયા મંદિર છે તો અહીંયાથી હવે ઘરે જઈ રહ્યા છીએ તો હવે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો.